ચડાવ ચૂંડલો ચૂલતી માથે રામણીને જામણીને ચકડી ઓછા એ પાયલ ને કુકુર વાજે ઘડીનો ઘંટાર પેલા ઘરે ના ત્યારે કે છે વાળે વાળે મોતી પરોલિયા મોતી છે રોસો દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા સંતો પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફળપાન આ ટકલો અગશી ઓ શંખાવળી શ્રીવાસ આકાશમાં ગે પક્ષીની દેવે ચાલી જાય કકેલી માન ચાલે એવી છે શોભાય મહાદેવજીને પાર્વતી બેઠા પાસારા પાસા મહાદેવ કહે છે પાર્વતીને આવી કોઈ નાર સ્વામી કહે ગયેલા પ્રિયા કે બાણ કરી કુમાર આવે તું જાણી લો તેનો પછી અંબિકા પાર્વતીએ મને વિચાર્યું હવે અંઠી વાત મહાદેવજીને કામ જાણી વચન દીધો ત્રીજું વચન ગાડ્યું શંકરને લગાટ પાસે આવ્યો ખાડીટી વચાપણ હતા તેણે સમય ઓખાડી ત્યાં લાગી પાય આવડી તાળી કઈ નહીં પામે નહીં હતા કૃષ્ણ ઓખા કહે અમે પેટા પાણીમાં કરવા ડુંગા મારી સમુદ્રમાં ઓખા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા કમનો ત્રાસ સરોવર દીવે હું ગઈ દીવા જેવો કાય મારા ભેડા સરોવર ગયા સુકાય આણી જતી રે અમે લાખ થયા એવી દીવે ન ગયા પરમત્તાને સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા ઈશ્વર કીધો શાહ પરણ્યા પે ગુંડા પાડ્યો મારા ગયા જન્મ ના પાપની આથી તો મારી માગણી છોડવું નદી જે છે મા કહ્યું તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી છે કહ્યું કૃષ્ણ મેં પ્રદક્ષિણા કરીને કરજોડી ઉડી બાવ પાર્વતી કહે વળ હું આપું તે જોડી અડક સૂર્ય માત મોજની આપીએ મારા મન ગમતો હતા 3 વારમાં કરી કરીને એ વરા તો આવીશ રાજમુખીને ખાગોડી કૌશળી પાર્વતીને નીરજ થઈ તે કામ કીધું માટે રહું છું તુજને સા જા બળજે પણ વાત એક બોલ્યા એમ બોલ્યા પાર્વતી આ બોલી બીજે કહ્યું ને દિવસે તારે 3 લોભ હતા શાપ એવો સાંભળી ધમકી રાજ તમારી પુરુષને નારી ગુણેરી સાંભળ મોડી મારી નારી તો પુરુષ દીધો સમય નજૂરી હો જાય સુંદર માધવ નાસ આવશે દ્વાદશનો બ્રહ્મ ત્યારે સપનામાં આવી કરણ છે પ્રાણ કરો જીવન જાગ્યા કેળે ઓળખજે તમે કહું છું સત્ય વિધિ 3 વાર તો કરણ છે પણ વર્તો એક નવું વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિરમાં આશા અરે બાઈ કરી આવી સુંદર વર્તા એમ કહેતા ઓખાબાઈ ના દીનો કણ દીધાય સુંદર માધવ નાસે આવ્યો દ્વાદશી સુંદર સજા પાપ સુંદર સજા પાતળીને સળગાયું ભુવન સપનાંતરમાં આવશે મુજ પ્રાણ તનો જીવન સંધ્યા થઈ રહી રાતનો આતમ્યા કશ્યપતમ હજુ એ ના આવ્યો પ્રાણ તનો જીવન પવન રાત થોડી ગઈ હજુ નહીં આવ્યો કોઈ નહીં આવ્યો વચન કર્યું તેની રાખે રખે મિથ્યા ન હોય વાવ આવે ને બારી ડોળે ખડખડાટ થાય એ આવ્યો કહીએ તુરંત બેઠી થાય તમે આવ્યા એવું જાણું છું મારી જેવી નાની બોલાવી નાની રોકાઈ હું હૈયો છે મને વિના બોલી આ તમારી ગીત મધુરા ગાય છે અને કાંઈ પડે નહીં ને ભંકારા ભરકાય એવામાં એક બાળનું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ રોજ કરી દીવા રોકાયું ત્યારે બાણાસુરે ધ્યાન લીધું છે તેના સ્તંભ અનેક તેપનો પડછાયો તે ઓખા નજરે દેખે એ પહેલા આવ્યો છો ઉપર જાઓ વાળી બોલાવીના બોલું છું નથી થાય બાણાસુર જાણશે બોલીશે એવું પ્રાણ શાને કાજે અને વાંચો સાચું દીનાતમ ઓખાબાઈ તો માળિયામાં કરે છે લોકો ઈશ્વરને પાર્વતીને પગલે સાંભળ્યો છું ઈશ્વર કહ્યું મૈયાને કોઈ ભૂલે છે ના મૈયા કઈ મારે છે ઓખાબો ભેટા રચના પણ વિચાર કરવા બેઠેલો વાળકુમાર તામસી વિદ્યા મેળવીને તે નિદ્રાનો ભંડાર રાત ધોવાઈ ગઈને વિચારણા લોચન સપનાંતરમાં એ પરમ પ્રદ્યુમન ભક્ત કહ્યું એ કૃષ્ણ
પોણી કલાકે 30-55 ખાવાનું હોય. પોણા હાથે પૂરા થઈ જાય. પોણા સાથે પૂરા નહીં થાય. સપનાંતરમાં બીજો અડસિયાની નામ રે સપનાંતરમાં સપો ભગવાન રે સપનાંતરમાં કે નહીં વળગુડી સપનાંતર ઓખાવી શેષેથી રોડી રે સપનાંતરમાં હસ્યા અત્યાચારમાંથી સંચાર રે સપનાંતરમાં રોયા સંસારે સપનાંતરમાં કરે છે જીવ દિશા દેવા રે સપનાંતરમાં હસીને છે તાળી ચિત્ર રેખા સારી નિંદ્રામાંથી જાગવી ઓખાભાઈ પરમ ગતિ ઓખાભાઈએ નાટક જેટ લાગ્યું રે તે તો કેમ કરી શકશે હવે રાગવ જોડે જાગ ઓખા જોઈએ ગાડી ગયા અમૃતમાંથી છટાવી ફટ બાપણે શું કીધું અમૃત લઈને ખજ પીધું પીડી કાને અડધી કરડી કાઢી મનના મૂર્ખ મરડી જુઓ મારા કરમની કરે વશે મેરી ગયો ને કરે પીયું ને પીતી મારી મારા નાથ ગયા છે મારા અહીંયા કેરો આને નાખો આને સૈયદ શત્રુ છે જઈને લાગી એ સપનામાં આખી જગાડી ઉમૈયાને વરાળ સફળ થયો ને દત્તા જાળી ગાડી એવો અડવજ પૂરામાં નજરે ઉતારી વચ્ચેથી વરસને ડુબાડી દેવું સૈયદ ગુલાબને બીચામાં સૂર્ય પૂજારે છેતરી જાય છે ગાડી ગાડી લેવો સૈયદ શત્રુ છે થઈને લાગીને સપના માથી જગાડી ચંદાવું તો જીવો કરોડ વરસ સપને થયો સંજોગ શાપ ગળતો સૂર્ય દેવતા મુજ જોગે પડી ગયો સપનામાં મારા પીવું વિશ્વને કથા લીલા રે તેમાં તે ભેલું જે રે પંથ બીજો પણ કાની ગઈ પંડિત રેખા સર તમને કીધું પંડિતો એક દિવસ ચૂંટણીમાં એક દિવસ ચૂંટણામાં ફરી ફરી પંડિત કહે સાંભળો કાપડ ઢોળી એક પરત પીડીના લાગે કરોડો કાપો જેવો પડતી તારી દેવા ભાગીશ હું મારા સાધનને મળ્યું તારી કાંઠો સાચી આપીશ કાંઠ ત્યારે અંતરે હાથ સારો પીરો કોણ જગ્યો છે કોણ રંગ ચાલો પીરો છે પહેરી કોણ જગ્યો છે દેખ છઠ્ઠી તણા તે મટી ધ્યાન જાય કરને તું તે રોગ પક્ષ કરે જોડાય મધ્યની શાળા સામે રે મારા રોટી રાજકુમારી નાગલો ચાંદલો ગાય મારો ભક્તા મેળા મારું ક્યાં ગયું ગાય મારો ચૂડલો તો આજ પિતા માટે ચૂડલો ગાય મારો અમૃતાય બુદ્ધિ આપે રે ઉપર દેશ મારે પિતા મેળવી છે નવ સાત આજ હેરાન થઈ છે ગાય મારા સપના કે મારા એક પીવું એવી શક્તિ પીવું એ ગાય મારો કાઢ હવે હું કેમ કરું એ ગાયને રાજાની રખવાનું પાપી મારો જીવ રોય ઓખાભાઈએ બધું મેળવ્યું રોતા રોતા જ્યાં ગયા રે ઓખાભાઈએ રોક્યા વાળી નાથ મેળવી ગયા રે ભાઈ મારા કોણ ભગવાન બાપા આજ વેરણ થઈ રે ભાઈ મારા સપના કેરી રાખ્યું તો જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ પ્રભુ નહીં મળે રે તો મારા પ્રાણ ભેજીશ તેમ સોંપીશ ઓખા ગુડે ચિત્ર લેખાવીને રે પહેલી સૈયદના રોવાય બીજું જો નીક જે તો દુઃખ ન પામે કોઈ જળ વલોવે માખણ નીપજે તું કોઈ ન ખાય મને વાલી પિતાને સખી પુત્ર ચિત્ર દેખાય હેરાન થઈ ગઈ ભાખરી જોઈને આડાયો ત્યાં એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાળું આ કરકરણનો લખાવે તો નકે ભરીને મેળો આ કરણના ફળ ભોગવો તેમાં વિધાતીનો છો આપણી રાત્રિ આપે તેને લક્ષ બીજે ના આપે તેને છે એક વાર પોકારે કારણે તેને પુત્રી જમી તો નાચ લઈ હતી આપત સૌથી પહેલું મારા પીવું જોગણ જાણતું મારું મરણ વખાવત રહેલું રૂપા કૃષ્ણ સપનું સાચું ન હોય સૈયર મારી સપનું સાચું ન હોય એક રંગ કરતો તેરા કાનમાં સપના કર્મ ભૂલે ગાના પછી ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય મળે એ કરે એક વજન પાણીનો સપનો
નાનપણમાં સાત્યના દેશ વિદેશમાં ચાલે માણસ પ્રત્યે જાગીને જોવા લાગો રે કોને લાગે આ એક મૂર્ખ હતો સનાતનમાં ભણ્યો પુરાણ જાગીને ભણવા જાય ત્યાં મૂકીને આવડે પાછા એક વાંચ્યો કે સનાતનમાં એ કાંઈ બાળ જાગીને જોડેતા કોનું લાગે આ સપનું સાચું ન હોય શરીરમાં સપનું સાચું ન હોય કરું શકીશું ચિત્ર ચાલીને માનવો વાળીને રંગ વેળીને લેખન લાવીને કર્માશાહીને વેળતીને ચિત્ર કરતી હે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોક નારાય રે સુરો લોક લખ્યા પડ લોક લખ્યા જન લોક લખ્યા તપ લોક લખ્યા સત્ય લોક લખ્યા રે કુટ લખ્યું મને લોક લખ્યા કાંચન લખ્યું હવે ઓખા બાઈ કન્યો રાવો ન્યા હોય તો લહાલો બોલાવો એવો ખાઈને કાગળમાં જોયા ધોતા રાતેલો ચલો બાળ બાળ આવતો નથી ગમતું એને રણ મોકળામાં જઈને રમતું ચિત્ર ચાલીને માનો આવીને લગાણ લખીને કર્માશાહીને રંગ ભેળીને પટ ભેળીને અને પતાળ લખ્યા અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે બીજા પાતાળ લોકડાય નાગ લોક લખ્યા તેણી વાર વાસુકી નાગ લખ્યા તે શ્વપ નાગ લખ્યા અંગરિક નાગ લખ્યા પ્રેમણી નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેણી વાર રે ભાઈ મોટા સંગા આવડે આમાં એને બોલાવે ગઈ એને કર્યો મુશ્માવા સંતના ભણ્યા સર આખો કાળા લીલા પીયા સા કરે લગ્નારા ચિત્ર લેખાતા સા કરે ચિત્ર ચાલીને માનો વાળીને જુઓ બાળીને કાગળ પાડીને લખ્યા મૃત્યુ લોક નારાયણ અજમેર લખ્યું વિવાહ આલી આવડ લખ્યું મૂલદાન લખ્યું ને મારવાડ લખ્યું પુરાસન લખ્યો ને બંગાળ લખ્યું એક મુખા લખ્યા તો મુખા લખ્યા સાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા સ્ત્રી મુખા લખ્યા કંદર મુખા લખ્યા લખી વનસ્પતિ વાળડા ઓખારી જુઓ વરતાર રે ભાઈ કાગળ લખ્યો છે સારો પાર રે સ્વપ્ન ધર્મ ઘણી રાજાળ રે ભાઈ લખતા તા તે પૂછી રે એ ફળિયામાંથી સુદૂષ નાઈ તૂટી રે દેવો કાગળમાં તાર રે તેને સપનું અને સપનું સાચું છે સપને સપનું નથી લાગ્યું સાચું છે ઘણું 37 સોરઠ દેશ સ્વામનો જોયા ના કોઈ રત્નાગર ગામ ત્રીજા રાજ કરે રણછોડ છોડ એ સ્વામ ચલો ગઢીના નાયો ગંગા ગામ પીને સ્વર્ગ દેશ સ્વામનો ઢેર હરી કતું જીવાય હરી ચરણ એ ભરંત સ્વર્ગ સુગળ રોજ નીત કરે વ્યવહાર એક નગર વૈમાનવી કરે ઉભો ઉભો જુહાર આજ રે સપનામાં મીઠા સ્વામતી નાની આજ રે સપનામાં મીઠા હળદરજી નાની રવિ આજ રે સપનામાં મીઠા પડથાર રે એ તેથી અમે અડધામ જાને રાજા જ્યારે ચાલી દેવાનો આવીને વેળીને પટ ભેગી ઘર પીરે ચિત્ર કરતી લેખન લાવી કર્મશાહી હવે સ્વાગત દેશ લખ્યા ત્યાં આપણે વિદ્યુ દ્વારિકાય રે લખી જાદવપતિની જાન રે જાદવપતિ રાજધાની તેની શોભા સુરજ શ્રી સરખામણી લખ્યો જાદવ પરિવાર રે ઉદસેન લખ્યા તેની વાર વ્રતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઉદ્ધવ લખ્યા અક્રૂર લખ્યા વાસુદેવ લખ્યા તેની વાર લોકા આવી જુઓને બધા રે તો ધાણીમાં મળ્યા ગળાને હાથે પડ્યા રે તે તો માથે મુગટ કુંડળ કાંગરે એવા લખ્યા તો ભગવાન ઓખાવી જુઓને બધા રે ભાઈ તેના સરખું કરે તેના ચાળા રે મારા નાથ ગોળાને અમે કાળા રે અને આ તું કાળા રે તેને વર્ષ સ્રોતો કહેતા રે ઉપર નહીં ત્યારે પૂરી સાઈ એ રહેતા રે લખ્યા કૃષ્ણ તના કુમાર રે 1,80,000 રે એ તી આગળ જ્યાં ત્યાંની વાર રે વટાવી કોકા આવીને જોઈએ ને જુઓ ને બધા રે તો એ આતોડી ચડી રે ને માથે કોકા સેવા રે એના પૂર્ણ રોપણ કરે એને ગામના સેવન કરે તો રૂપાળ તો એના મોઢે ઝીણું છોડે ત્યારે રખિયા સંજુમાં ન રે ઓખાનું લાગ્યું ન રે જાણે કોઈ મોજને પડે ને આ તેનું હોય
એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે કહીને અમૃત ત્યાં આ ક્ષણો ન લાગી વાર રે મુખ મળી વિજયભાઈ મારો રહેતા રે પણ પણ જાણીશું ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું ટોટલું જે પ્રેમાણીઓ ખાબાઈએ જોટવી લીધું ઘરમાં જઈને પાણી દેશે આવી પણ માળિયા વિચાર્યા ઘણા જીવનમાં ઘણી વાર હું નહીં જવા દો મેં જાયો તમારો છેડો મારા પીયુથી પર હરો હતો મુજને જલ્દી પેલો રે ચિત્રલેખાની પેર બોલી સજો રે છે તે તો તે પહોંચ્યા દ્વારકામાં આપો સીતામણનો ઘોડો રે ચાલીશું આપો આણીએ વળમને આપો આણીએ નહીં ખડકાડું મારું પ્રાણ ઓ વળમુજને આપો રે તેમને સભ્ય દીધો છે ચોરાવો રે તેમની કાપણનો છે ચાળો રે મારું મન ભર્યું લટાડો રે તે વળમને આપો આણી જેના દીપ ભાવો જાણ રે મકરાકત કુંડળ કાન રે દેશો દેવીને રામ રે તે વળમને આપો જેના લક્ષણ વિષય જે કાલે એના બસ બસ આપો વરની લટકતી ચાલે રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકો લીધું કોરે કાલ રે દેતો રાજે પિતાંબર બલિદાન રે મને કહેતો ગયો નામ રે ત્યારે ક્યાંથી સરે મારું નામ રે તે મોડું આપો રે ચિત્રલેખા બોલી તેને વારણે સૈયદ કે અંતર જન્મ લાય દ્વારિકા કે જાય કોણ રે તે વરમુનિ આપો રે કોટ કાંગરે જાની લાય રે 56 કરોડ છે જોતી માય ચક્ર જળાવતું ક્યાંય રે મુને મારે વેલા માય રે વરમુનિ આપો રે કયું જીતતા વિષ્ણુ ઓખા કહે સુમણ સાહેબી લાય કંઠને વહેલી વહેલી લાય પૂછે સુખની દાતા લાય સ્વામીને સ્વદાતા ચતુરાના ચતુરાના કહે ચિત્રલેખાભાઈ અહીંયાના ઉપાય કેવા દૂરપંથ દ્વારામાંથી જેમ જવાય મારા ત્યાં જઈ ન શકે એ રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું ભોજન સહસ્ર યાદ તારો ત્યાં આવે પથાર રે નયને નીર નહીં ધારા વહે કર જોડી કે ના કહે ભાઈ તારી ગતિ છે મોટી રે તમે કોઈ કરી શકે ને ખોટી રે સૈયદ ને સૈયદ વાલી રે જે જમણા હાથે ગાલી રે આપણે દેવ જો સંગાતી તું પ્રાણ દાતા રે વિધાત્રી બાપ રે છે મારા રે ને પત્ર સેવા છે તારા રે વિધાત્રી સુધી નથી આવે એમ કઈ પગે લાગી બાર રે ચિત્રલેખાએ સારના દૂરી પછી બે પરીક્ષિતની કીધી પડું બેસાડી ચિત્રલેખા કયો ખાબાઈ રે મારે દ્વારિકામાં જાઉં બધું નાશમાં ચોરી કરી નથી લાડવો ખાવું 11 સહસ્ર યોજન જાવું હળવાસી જગદી સુદર્શન ચક્ર જો મળે તો છેડે મારું છે ભાઈ મુજને જાણતો નવ પડે મધ્યમ શ્યામ વહેલી ખાને લાય મારા કંઠને તો મોટી થાય છે ખોટી થાય શાની રે જાતિ એળાવો કાકડે છે મારો વરણ ગુલો કરીને મળ્યા છે કુંવારા માટે તે પહેર દાતુડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું રાખજે વીર રે પસનામાં પરણી ગયો મારી જાય વીર ત્યારે ઓખા કહેવા લાગી રે જોઈ ગઈ વાટકી મારો વરણ ગુલો જાણી રખે ઓળતી ગાઢી હું નહીં ઓળો ગાઢી તું એ શું બોલતી જે તું સપનામાં પરણી ગયો મારી જાય એવું કહીને હું પડી તે પવન વેગે જાય આકાશમાં કે સંસરી તેલી ગોમતી જાય ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું દેખાના પ્રભુના ઘરમાં ચોરી કરી એકલા નકા પછી તેણે નારદ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા જાય રે ઘરે રે મુજને ખમ સંભાળ્યો ચિત્રલેખાબાએ કર્ણાસુર ભેદી કરીને લાગ્યું તે સપનું અનિરુદ્ધ જે સેજવર્યો વિહળ થયું મન રે ચોરી કરવાનું આવ્યું સુદર્શન આ દુખાય એ માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય રે
નારદ કહે એવો ભાઈ રે એમાં શું કામ રે એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે આખું કામ રે ચિત્ર કાકર કહે સાચું કહ્યું પણ છેતરવા દેશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જશે ચોથી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીવે જગતી જાય 64 કળામાં ચામુંડાતે બમણે જોડે જાય નામ તો ધારણ પાડ્યું ઊંઝા ઝઘડાયો ચિત્રલેખા નગરમાં પેટી મૂકી મન દોષો નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને રહ્યા છે શિવ સાંભળ્યો છે યુદ્ધ જોવા જેવું થશે ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં મળતા તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્રને રાહે જાય છે કરવા એક ઘડી બેસને હું સાથે વાતો કરવા તું હું ક્યાંથી મળીશું તું સાચી કેને વાત કોઈ દાડો મુજને સંભાળ્યો દ્વારિકાના ચક્કર મુક્તિ બોલ્યું મારી તે ભાઈ તમારા દર્શનનો ત્યાંથી કામ થોડું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાશ લઈ પેલી નારી નગરીમાં બેઠી ચોરી કરવા ગઈ જોતી જ્યાં ગઈ ભ્રષ્ટતાનું ભવન ત્યાંથી આ ગેરી પરવરી જ્યાં ખોલ્યો બધ્યો ત્યાંથી આ ગેરી પરવરી જ્યાં મહારથી કેરો સોર ગાલીને ખોલ્યો ધનુષ્યધારી દીવ હમણાં એને જો જગાડવું મારી ઘેર કકડાય માથે નિમોળો લઈ લીધો અને ઉલટ અંગત સમાય જુગ જય જગદંબે જય જગદંબે કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ક્યાંય હિંડોળો લઈ પરવરીને સંગ્રામે ટુકડાય પવન વેગે સમજવી આકાશમાં જાય બે ઘડીમાં હરી પહોંચી સોનિત બોલ મજા તે ઠેકાણે નારદ જુએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઓ તેમને તેનું કામ કર્યું ખોટી ચીજને નારદ કહે ચક્કરને કહ્યું ચોકી કરવા ઘણી વાર કેમ બેઠું મુજ સાથે વાતો કરવા નારદજી કહે ચક્કરને ઉઠી જોડે તારું કામ કાલે પછી જોઈ થશે ને લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીની વેગે ચાલી જાય ઓખાભાઈ તો વાટ જુએ છે મંદિરમાં યાદ બાવાઈને વારી હાલ પકડાય બહુ થાય ચિત્રલેખા પાપણી હજુ ન આવી ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાં ભલે આવી પીઉને જગાડીએ ભરનિદ્રામાંથી ઉઠાડીએ મન શંકાથી એવા રૂજીએ કામ હત્યા શીત લઈએ ભઠ્ઠાર પહેલા પાણી નીચે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ફરકાય વરસાદ પહેલા પાણી નીચે સંજ્યા માય આંધળી ચાકણા અવતરે પડે માર કમાય ભરધામ જે કહ્યું માને આંખમાંથી તે નારી અવતરે કોઈ બિલાડી માનતી વરસાદ જે કહ્યું માને છે તર છોડે નીચ કંત હળગાય ઓખા કહે છે તો બોલે આ પીવું પોજ્યા ભય પારે કરડવાયો પૈસા કવિત્રો ગુમાવીશું શ્રી ચરિત્રને રડા શ્રી શ્યામને બોલે અને ખોયો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું કરે તો મારા પીઓને પૈસાથી લગાડે ચિત્રલેખા ઓખાભાઈને આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહેવાય કાંઈ હશે હથિયાર ઓછી કે થઈ જોવા જાય નહીં તો મોટી એક જગાય ઉપાડીને આવડી દીધી ઓખા ચાપી પાય મહાબળીઓ તે જાગ્યો રે બળનો ના વેપાર રૂખ હાથ મારીને કીધો મોકારે ધનક ડાકડા વાગે ઠારો ઠારડિયા તો ન હોય મારા બાપનું કામ રે દ્વારકામાં વસે સભા વૈષ્ણવ મળી અહોરાત્રી કરે બેઠા ભજન રે ભજન નાથ કેરા ચકરડા તે હોય અકાલ રે ભૂત ભેરવ જોગણી અસુરો કોઈની નારી રાખણી એ શાકીની કોણ છે બલાય રે ચિત્રલેખા કહે વીરા ખમ્મા રે અભિભૂત તો જાગીને પડકે તે ભુવનની ઓઢ રાખી છે
वो નથી ઓરડાવી છે કોણ કારણને લાવી આવો ચિત્રલેખા બોલે સિંહાની તમને લાવી છું જાણી ઓખાને કરો પ્રણાણી વરવરવાને અર્થ હો તમને લાવી આવો નારી નદી સોચો કુમારી કન્યા તો થાય છે અન્યાય કેમ પરનું હો સુર નંદની જીવો કરું સુરતાવીશ બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે અને તે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાદવરાય જગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય દેખે રે ના સુરના માળિયા રે તે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારિકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા ગાડી ગાડી રે પુષ્પકનકા નો ઢોલિયો રે નાદ ઘણા લાગે ધૂળ ઘણે રાગા રે ન હોય શંખ શબ્દ સો આમના રે કોઈ સંગ ગાડી મારી ગાડી કાને ચોડાડી કઈ ભૂમિ મારી મુજને ભોળ્યો રે ના આ ઊંચા માળ જોડે રે જગ્યા કમાળ રે રત્નાવસ્તે નથી ગાજતો રે ચિત્રલેખા બોલે વળતી વાણી રે જો તમે જોઈને દેજો કાળ રે આવ્યા છો તો આ કન્યા સૂચે વળતો રે ત્યારે આની ઉલટા બોલ જવાનું રે ઊંચે ગાડી આધરે જાણી જોઈને જાગ ઘડીમાં ત્યાં કોઈ રેડીમાં વળો શુભ જીવન પ્રત્યુ મનરાય નો તમે રેમથી માટે નહીં કોનો હૃદય જની દીકરી ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં વાતો કાઢીશ વળવા તમે રે સનકાસુરને મારી દેશોળ ગાલવાય નારી તમે સમજો ઓ મન મારે તારા બાપે એકે નથી પરણી રે એકે લગ્ન હવે ગારે નવ પૂછા કોને પાળીએ પડ્યા રે જાત વાત કોઈને પૂછી નહીં તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ છે કામો કાઢીને બોલે એવું નહીં કાંઈ રે જેણે માયો વૃંદાવનમાં વંશ જેણે માયો વંશ આવતા માસી મારી પોતાને આવતા મારી માસીને કરી કંસની દાસી રે કોઈની વાત કહેતી નથી રે તારો વળવો માખણનો ચોર જોયા વૃંદાવનમાં ચાર્યા વૃંદાવનમાં રોજ છાશ ઘીમાં તો ઉછળ્યો સસરા જીવનો કાઢે મણી લેવા ગયા મહારાજ રે ભણીલા રાજાનું વરતી નીચડી રે લાંબા નખને ટૂંકા કેસ રે વરવો દેશે રે છે રે મોડા મુખના ચૂચા ઉપર શું મોહી રહ્યા રે કહો તો વાત વધારીને કહીએ ને તમે પીછાના રહીએ પૂછો તો કન્યાનું સાંભળો રે કાઢો વળવો જીવન પર વળવો કૈલાસનો રાજા રે ઓખાણીમાં વળી તો મૈયામાં તેરે માતા રે હિમાચળની ભાણેજી ને ગણપતિ તેનો વીર રે ઉમૈયાની અઢાંગે છે એવો અઢાંગેથી ઓખ જાઓ ઓખા ઉપજીએ તારો વળવો જીવન એનો વળવો બળીરાજ એક સમય બળીરાય એમને મારી જોડે બળીરાય જગનનો અધિકારી રે તારો વળવો ભિખારી રે તાર 3.5 પગલા માટે પર જોયા રે આગળી બળવા ઈશા આશી વળાય શાને ખરો છો એના બાપની ભૂમિમાં રહો છો કર્મૈયાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુની કહો તો વાતો ગાડી મૂકીએ નહીં કઈ ઈચ્છા ના લઈએ આયા છો તો આપણને સુખેથી કરો 41 બોલો અનિરુદ્ધ વળતો ત્યાં મારી જાય ના કરી કરતા તમે જાણો અહીંયા લાવી ભલે કામ તમને 2 જણને મારી ઉડી જાઓ દ્વારકા ગામ ઓખા ત્યારે તરત વેગી મારા પુણ્ય હું મનાવું મારી દે તારો પહાડ મારા સોરઠિયા શું જાણ મળ્યા મારા જીવનના જીવન મારા જીવના જીવન મળ્યા અને બેન સોમાં મારા અહીંયા કેરા આરા સાસુજીના જાયા મળ્યા મેર સોમાં સપનું સિદ્ધ જાય હાથમાં ચાલો તો કાઢો મળ્યા મને મેર સોમાં ત્યારે અમે યુદ્ધ બોલ્યા અને સાંભળ સુંદરી અબળાએ નાખ્યો બોલો અમશુદ્ર ગળી મારા વડવાની વાત કાઢી છે બોલીએ ત્યારે ઓખા બોલી વાત એ છે દાસ વળી તો માંડવી કે આ પગની ખાસ લડી રે ત્યારે અમે યુદ્ધ બોલ્યા હવે હું તમે વળું રે તમે ગાળો દીધી સાર રે મારું ધ્યાન વાળું કરું ચિત્રલેખા બોલી ગાળો દીધી સહી એ તમે જોયો પરણાવું છે પરણવાની
સગળી ને લઈ મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ગયા કાબુલી વાણી હવે વાર શેની પરણાવ માળિયા મારી રાજકુમારી એ કયું 50 માળિયામાં નિત્યા અગ્નિ પ્રગટ કીધા રે માળિયામાં દેવતા સાક્ષી કીધા રે માળિયામાં નારદ મંગળવાય રે માળિયામાં કળશ જોડી બંધાય રે ચિત્રલેખા તેનું મંગળ વર્તાય રે વેદે મંગળ ચાંદા દેવાય રે ચિત્રલેખા કરણની મુદ્રી થાય રે દાંડે છે કૃષ્ણ ધનો કુમાર રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ છે નાદાન દેવાય રે ચિત્રલેખા તે છે સોળ સંગાર રે નામ રે છે કૃષ્ણ ધનો કુમાર રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે તે ત્રીજે મંગળ સેના દાન દેવાય રે ચિત્રલેખા તેનો વપરાર રે દાન રે છે કૃષ્ણ ધનો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય ચોથે મંગળ શાસા દાન દેવાય રે ચિત્રલેખા આપે છે ગાયો ના દાન રે દાન રે છે કૃષ્ણ ધનો કુમાર રે દાન રે છે કૃષ્ણ ધનો કુમાર રે ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવે રે માળિયામાં ઓખાની ભરણ રે માળિયામાં તો સૌને બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજાને મળીને બેઠા સૌ સૈયર નારી બધે વચન બહુ પાંડુ કુમારી સૌ સુખ ભોગવો શ્યામા સ્વામી ચિત્રલેખા કહે શિવ નામી બાઈ ઉપર જે પીવું ના જતો ના કહા થયા વતન વર કન્યા સુખે રે જો બાઈ મુજરે જાવા દે તો અન્ન બેનું આપે ને રાય બીજું કેમ સમાય તમે નારી દીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખાવતી બાઈ મારી સૈયર થઈ જાણી રે હવે સખી ઓખાવતી બાકી કેમ બાઈ જીવું ખોટું જ બાકી રે આપણે બે જણ દીન નિર્ગમશું અને વેચી જમશું દુઃખ થશે તો થવા દઈશું પણ નહીં દઉં તુજને જાવા રે દેની હું તો રહીશ ભૂખી તુજને નહીં ખાવા દઉં ભૂખી રે હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનું લાગ મા બાપ વેરી થયા છે મારા તો જવાની સેવા છે તારા તુજ તાતને જ્ઞાન ન જવાય ઘણા કાણા શું દેખાય ચિત્રલેખા કહે સુવાણી મારી સૈયર ભય જાણી પ્રધાન પુત્રી કહેવા આવું છું મારો છું બ્રહ્માંડની રાત્ર પૂજા તે લીધો અવતાર મેળવ્યા નારી બંધાર ને એમ કહી કરી એ પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદનો ખાઈ આખડી ભરી અંતે આસના વાસના કરી સ્વામી આશા ગાંધી નારી પછી ચિત્રલેખાને વિચારી જે દાડે તુજને સપના તે દાડે મુજને સપના જાણે કરેલો ચૂરો ખાનારી ઉઘાડી મેલી દીવારી બેને સખી જોગરી પીડા કર નારી કરે ક્રિયા બેની ચપટી જોગની કાયા આપણી તો બંધનને બાંધી માયા ને જણાવે ઓખાનારી અને કુંજ બિહારી જો જે જોઈને તે ઉપર આવે અક્ષર ભોજન કરે મનકારે પહોંચ્યા ઓખાના પછી આવ્યો વર્ષા ઘરમાશા આવ્યા વર્ષા કાળ નાના ભેગા જે વર્ષે બહુ સંભળ ધન્ય ચમકે આકાશે વીજળી ઘણી બોલે કોકિલા વાણી મધુર મહાતપસ્વીના મન બોલે ત્યાં તો પપૈયા સુનો બોલે તેલ મર્દન કરે છે કેસર ચંદન ચરણે રમે નાકે અંજના ભ્રમસાર બોલેરા નીલવટ ચાંદ લોકો ચંદ્ર શબ્દ પૂર્ણના જેવો શીશપુર સેંદો સિંધુ સેંથો સિંદુર તેને મળ્યો અનિરુદ્ધ સુર કાને જાલ ચબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોઈ નાકે સોઈ મોટી ભુવાઈ એને રહ્યો છે મોયો મોયો ભક્તિને જોડે મોયો મોયો મુખને મોયો 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 હિરડી વળે મોયો મોયો કેશની લટે મોયો મોયો ગોગરી ના ગમકે મોયો જાંજર ને જંતો બીજું ને અડીએ સુંદરતા તેને વિષય દ્વારિકાના ઘણું પક્ષ ભોજન કરે આપ તેને વિશે આપ
કર્યા ભોજન કર્યા તેને વિસર્યા માને બા કાનો અજરામ રામ રસ પકવાન તેણે વિસાર્યો વિજ્ઞાન ઓખા સુખ તનો સાગર તેને વિસાર્યો રત્નાગર અનિરુદ્ધને ચાલે છે ગમતી ચાલ નારી નરની